નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડલીમાં તૃતીય ભાવમાં જો સૂર્ય હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મ કુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો 2 લખેલું છે તો તમારી જે જન્મ કુંડળી છે એ વૃષભ જન્મ લગ્નની જન્મ કુંડળી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ 2 અર્થાત વૃષભ જન્મ લગ્નની આ જન્મ કુંડળીમાં તૃતીય ભાવ યા તો આપોક્લિમ ભાવ અર્થાત આવડગત, હોશિયારી, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર એના સાધનો તથા સાથે જ નાના ભાઈ બહેન એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં સૂર્ય નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એના જો જોઈએ તો એમાં આ સૂર્ય અને ત્રીજા ભાવમાં આવતી રાશિ જે છે 4 અર્થાત કર્ક રાશિ એનો સ્વામી ગ્રહ ચંદ્ર એ બંને એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે. અને એટલે જ તમારી માતાથી પીઠબળ યા સાથ સહકાર એની શક્તિનો પ્રભાવ એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ જમીન, મકાન આદિ જેવી સ્થાવર બાબતો તથા ઘરના સભ્યો એમનાથી સુખની બાબત એમાં સારી યા બળવાન સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. આ સૂર્ય જે છે એ પોતે મૂળભૂત રીતે ગરમ પ્રકૃતિનો ગ્રહ છે અને શાસ્ત્ર સિદ્ધાંત મુજબ ત્રીજા ભાવમાં જો ગરમ પ્રકૃતિનો ગ્રહ રહેલો હોય તો એ વિશિષ્ટ રીતે બળવાન બની અને ફળદાયક બને છે. આ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ જો જોઈએ તો પરાક્રમ યા સાહસ એ આચરવા કરવાની ક્ષમતા એના દ્વારા મોટા ગજાની કહેવાય એવી સફળતા અને સુખદાયક બાબત એની શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. તમારા ભાઈ બહેનથી પ્રાપ્ત સુખ સંબંધિત બાબતની જો વાત કરીએ તો એવી બાબતમાં સારું સુખ અને પ્રભાવકતા એ તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ પરિશ્રમના બળ દ્વારા પ્રભાવકતાની વૃદ્ધિ એ પણ પ્રાપ્ત કરાવશે. આ સૂર્ય જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 9મા ભાવ યા તો આપોક્લિમ ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ભાગ્ય, ધર્મ, પુણ્યકર્મ, ધાર્મિકતા, આસ્થા અને નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુ ગ્રહ શનિની રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ મૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ સૂર્ય અને આ 9મા ભાવમાં આવતી રાશિ જે છે 10 અર્થાત મકર રાશિ એનો સ્વામી ગ્રહ શનિ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ ભાગ્ય સાથે સંબંધિત બાબતમાં પ્રગતિ પ્રાપ્ત કરવા જેવી બાબતમાં અતિ કઠિનતમ કહેવાય એવો પ્રયત્ન એ તમારા દ્વારા જ કરાવશે. સાથે ધાર્મિકતા, આસ્થા યા ધર્મપાલન એના જેવી બાબતમાં નીરસતાયુક્ત સ્થિતિ એના દ્વારા ધર્મ યા ધાર્મિકતા સંબંધિત બાબતનું પાલન એ તમારા દ્વારા કરાવશે તથા સાથે જ ભાગ્ય અને ભાગ્ય આધારિત બાબતોની સાથે સાથે જાત મહેનત યા પુરુષાર્થ એના જેવી બાબતમાં પણ ભરોસો એ તમારા દ્વારા જ રખાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ
લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.